તો હાલો મિત્રો, તો જય માં સોનલ કે બધા મજામાં જો કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જાય. તો આજના વ્લોગમાં ટીમ હોય કે આપણે જાવ ને આપણી વાડીએ હરિદ્વાર છે ને પછી હું પહેલી વાર વાડી જાઉં કે હાલો ને થોડોક વ્લોગ ઉતારલા ને આજના વ્લોગનું ટાણું છે ને ભાઈ બપોર પછી ને 4:30 કી સવારમાં તો હું છે 8:30-9-10 વાગે તો વીઠો પછી વ્લોગનું કંઈ ટાણું કરીએ નહીં. પછી મેં કીધું હાલો ને બપોર પછી ઉતાર લે હું હે તો હાલો કન્ટિન્યુ આગળ રસ્તામાં મળીએ કાં. તો મિત્રો તો આપણે આવી ગયા રસ્તામાં, તમે જોઈ શકો રસ્તો કેવો મસ્ત થઈ ગયો. હા મને જો આપણે હરિદ્વાર ગયા હતા ને પછીનો એક નંબર થઈ ગયો. જોકે હાવતા નથી આ સાઈડમાં બાવાળા નહોતા ને પાણાની જો લઈ લીધા હે અમને એમ જોઈ શકો તમે એવું હોય ને. બાકી આપણા સુરજ દાદા તો હોય જ જો અમે જો અમે દેખાતા જ હે ધનુષ બાણ ના જો ઉપર તે હું તો ચાલો કન્ટિન્યુ આગળ બનાવી મળીએ છીએ આગળ આપણે શું કે રસ્તામાં. હું ખેતરમાં તો આવી ગયો, મેં માર્ગમાં વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે પછી માર્ગમાં ઉતાર્યા રાખે તમે જોવો છો ને કંટાળો તો આવે જ જાય ને જેવા. તો પછી આપણે માર્ગમાં નહોતું ઉતાર્યું ને ડાયરેક્ટલી જો ખેતરમાં આવગા ને ખેતરમાં હજી જવાર ઊભી હતી ને એની હવે આપણે હરિદ્વાર ગયા ને પછી એને વાઢી બાઢી ને પોરબંદર આપણે લીલું વેચવાની જગ્યા ને વેચી આવ્યા હતા ને થોડીક એક ગાયની પણ નાખવા ગયા હતા ગાયું ને એવું હે. તો જોઈ શકો અમને તમે ખેતર કેવું મસ્ત બાકી થઈ ગયું. હવે હમણાં થોડીક જ વારમાં હે ને થોડાક જ દીમાં જો કે આપણે એમાં હાથી આંકવાનું હોય તો હું આંકી દઉં તમને લાઈવ પ્રૂફ વિડીયો દેખાય. જો કે તમે મેં એક હે ને વિડીયોમાં નાખ્યું હતું ખરી તમે જોયું ન જોયું હે ને આગળ જાય તો ચેક કરી આવજો ને જોતા આવજો ને. અહીંયા જો આપણે જોડીમાંથી ચાલુ કરી હતી ને સામી સાઈડમાં જો આ પારો હોય ને વટીનો લીકોની સાઈડમાંથી એમાંથી 3-4 ફેરા અહીંયા નાખ્યા જોવા આ બધું અમને ભરી દીધું એવું હે ને. અમને જોવા જેમાં થોડો કે હે ને બાકી એની હે ને વલીકોરની સાઈડમાં નાખવાનું હે અમને જો વલીકોરની સાઈડમાં એ બધું એવું હે. તો જો અહીંથી આમે હે ને ચોખ્ખો હાઈવે રોડ દેખાય જો ટ્રેક્ટર જાય જો એ હે ને આપણો બગવદર તો હર્ષદ રોડ હે ને એ જાય. આપણે હર્ષદ બાજુ જાવું ને તો આ રોડે થઈને જઈ શકીએ. જો કાંઈ વધારે પૂરતું હલવું હે ને અહીંયા જ પડે. બાકી અહીં રાવલ ફિરવાને જાય ને એ તો હે ને બહુ કલાક થઈ જાય કિલોમીટર જાજા સડે જાય એમાં એમ હું તો ને સામે જોવા આપણે હે ને હમણાં મશીન આવ્યું હતું ને તેદુની ખાતરની જોવો રેકડાની હોય ને એ વાનિયા પડી છે જો રય ને આખો રાન થોડુંક એક લીલું હે ને બાકી છે એ વાઢવાની છે ને આપણે ઘરે ગાયો ને ભેહું હાટું રાખ્યું છે અમને સારવા જો કેવું મસ્ત આમને ને આ બાજુ તો ને થોડુંક લીલું રાખ્યું હતું પછી હે ને વાઢી લીધું ને 1-2 ક્યારો હતો ને ત્યાં જટાણ ખૂટી આવ્યો હતો તે હાટું હે ને મારકમાં વિડીયો ન ઉતાર્યો સીધો હે ને આવ્યો ને તેની કાઢ્યો તો એમ હતો ને વાકો રહે થોડાક એક લીલા એમને આમ જવો તો હાલો આગળ બનારીઓ મળી આગળ. તો મિત્રો તો હવે આપણે આવી ગયા આપણા બકાલાના ક્યારામાં જઈ શકો. હા આપણો આમને બકાલાનો ક્યારો ને હા મેં જોવેલું લીલું હે ગાયું હાટું રાખ્યું હે એ પણ માં હે ને એ ગાયું હાટું રાખ્યું હે ને આ હે આપણો આંબો જવાઈમાં કેરીઓ જ આવ્યું હું તમને બતાવું જરી જરિયોમાં 2 જોઈ શકો 2 ના હે પછી એક એમાં સામે હે જો રય આમાં કઈ હે ને પેલો ફાલે એટલી 10 કેરીઓ આવ્યું જો 1-2 પછી 4 અહીંયા 3-4-5-6 જો અહીંયા હે ને 4 હે 6 થઈ ને 7 જો અહીંયા એક હે 8 જો રય નરવો દેખાણ જો અહીંયા સામે દેખાય જ છે જા રે. તો મિત્રો 7-8 કેરીઓ હે જે પેલો ફાલ હે ને એટલે પરવાનગી વધારે છે તો એવું હતું તે આઈને આપણી જાય આવે ઘર સાઈડ કેમ કે આપણી અડધી કલાક જેવું કેવું અડધી કલાક જેવું સેવિંગને ને જાય ઘરે તો હાલો કન્ટિન્યુ આગળ બનાવીએ આમને ખેતરને માં જો પારો હે માથે સુરજ દાદાને મેં જોરો અહીંથી હજી દેખાડી દા જો જોરિયા સુરજ દાદા તેવું હે તો હાલો આગળ બનાવીએ. તો હાલો મિત્રો તો આજનો વિડીયો પૂરો કરી આવતીકાલે નવા વિડીયો સાથે મળીએ. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય. તો
હાલો મિત્રો, તો આજનો વિડીયો એમ પૂરો કરી. આવતીકાલે નવા વિડીયો સાથે મળી. બધાને જય શ્રી રામ એન બાય બાય. ને જો હા વિડીયોમાં કોઈ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર ઠોકતા જઈએ. ચાલો કન્ટિન્યુ મળીએ આગળ તો બધાને જય શ્રી રામ એન બાય બાય.